મુન્દ્રા ખાતે શ્રી મહેશનગર પંચાયતી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે ભવ્ય વિજ્ઞાન મેળો યોજાયો હતો। નમસ્કાર। મુન્દ્રા શહેરના મહેશનગર વિસ્તારમાં આવેલ શ્રી મહેશનગર પંચાયતી પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે ભવ્ય અને પ્રેરણાદાયી વિજ્ઞાન મેળો યોજાયો હતો। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, જ્ઞાન અને સર્જનાત્મકતાથી છલકાતો રહ્યો હતો। ધોરણ 6 થી 8ના કુલ 62 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને 57 વિવિધ વૈજ્ઞાનિક કૃતિઓ અને પ્રોજેક્ટ્સ રજૂ કર્યા। પર્યાવરણ સંરક્ષણ, જળ બચત, સોલાર એનર્જી, ડિજિટલ ટેકનોલોજી, સ્વચ્છતા અભિયાન તથા ગ્રામ વિકાસ જેવા વિષયો પર આધારિત મોડેલ્સ સૌનું ધ્યાન આકર્ષી રહ્યા હતા। આ તમામ કૃતિઓ માટે માર્ગદર્શન શાળાની ગણિત વિજ્ઞાન શિક્ષિકા તંજીનાબેન ખત્રી દ્વારા આપવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક વિચારસરણી અને આત્મવિશ્વાસભર્યું પ્રેઝન્ટેશન જોઈ ઉપસ્થિત શિક્ષકો, આગેવાનો અને વાલીઓ ગર્વાન્વિત બન્યા હતા। મેળા દરમિયાન જજ મંડળે દરેક પ્રોજેક્ટનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું। વિદ્યાર્થીઓની મહેનત અને નવીનતા જોઈ પ્રથમ અને દ્વિતીય ક્રમ પસંદ કરવું મુશ્કેલ બની ગયું હતું। શાળાના આચાર્ય શ્રી અલ્પાબેન દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમની સફળતા માટે શાળાના શિક્ષકગણ અને સ્ટાફ દ્વારા ઉત્તમ આયોજન કરવામાં આવ્યું હતું। સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામ આપવામાં આવ્યા તેમજ વર્ગદીઠ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી ખત્રી હસનભાઈ અલારખિયા પરિવાર દ્વારા અર્પણ કરવામાં આવી। નિર્ણાયક તરીકે ખુશ્બુબેન સોલંકી રહ્યા હતા। શાળાના આચાર્ય શ્રી અલ્પાબેને બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ ઉપરાંત શાળાના નસીમબેન એચ ખોજા, નસીમબેન આર ખોજા, કાંતાબેન મહેશ્વરી, રાવરિયા હરિભાઈ, પરમાર કિલ્પાબેન, ઘેડિયા જતીનભાઈ તથા જાડેજા આરતીબાએ કાર્યક્રમનું આયોજન તેમજ વ્યવસ્થા સંભાળી હતી। આ ઉપરાંત તાલુકા શાળાના વિદ્યાર્થીઓ અને જયાબેન કાર્યક્રમ નિહાળવા આવ્યા હતા। આ વિજ્ઞાન મેળા દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણ, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસનો વિકાસ થયો છે અને ભવિષ્યમાં સંશોધન ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા મળી છે। કેમેરામેન યાસર ખત્રી સાથે શિરાજ મલિક, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। જય હિન્દ દોસ્તો, હાલ ન્યૂઝીલેન્ડ ગુજરાતની ટીમ મુન્દ્રાના મહેશનગરમાં આવેલી પ્રાથમિક શાળા અને અહીં વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન મેળો પણ કરવામાં આવ્યો છે અને એની અંદર તમામ બાળકોએ પોતાનું ટેલેન્ટ પણ બતાવ્યું છે। આપણે કહેતા હોઈએ છીએ કે પ્રાઇવેટ સ્કૂલમાં આપણે મોકલીએ તો છોકરા ખૂબ આગળ વધે, પરંતુ સરકારી શાળાના આ દીકરાઓએ એ કરી બતાવ્યું છે કે આપણે કદાચ, મને નથી લાગતું કે બીજી કોઈ સ્કૂલમાં આપણે શીખવા મળે। આપ જોઈ શકો છો કે આ પ્રોજેક્ટ છે, બેને બનાવ્યો છે, નૂતન, રવિ, મહેશ્વરી અને રિયા નામ છે। આપણે નામ જાણશું કે એમને શું પ્રોજેક્ટ છે। બેટા, શું નામ છે આપનું? નૂતન, રિયા। શું પ્રોજેક્ટ આપે આ તૈયાર કર્યો છે? એટલે આ પ્રદૂષણ ઉપર અમને તૈયાર કર્યું છે। પહેલા તો મારે એ જાણવું છે, આ બધું મટીરિયલ ક્યાંથી તમે ભેગું કર્યું? તમને આ બધું આઈડિયા કેને આપ્યો? મને આઈડિયા આવ્યો હતો કે પ્રદૂષણ વિશે જણાવીશ આપણે બધાને। વિજ્ઞાન મેળો તમારી શાળામાં થયો છે અને તમે ખૂબ સરસ પ્રોજેક્ટ પણ લઈને આવ્યા છો। મારે એ જાણવું છે કે આ શાળાનું ભણતર કેવું છે અને તમે કઈ રીતે તૈયાર થયા છો આ શાળામાં? ભણતર તો બહુ સારું છે ને પ્રોજેક્ટ ખૂબ સારો તૈયાર કર્યો છે દીકરાઓ અને એમને મહેનત કરી, કારણ કે रफ्तार का जुनून, स्टाइल का तूफान। आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848। એક પ્રોજેક્ટ બનાવવા માટે અઠવાડિયાની મહેનત થતી હોય છે અને એક એક વસ્તુ લાવી અહીંથી ગોથવું। આ એમને પ્રોજેક્ટ તૈયાર કર્યો। ત્યારબાદ એક પ્રોજેક્ટ છે બાજુમાં, એ પણ જાણીએ આપણે શું પ્રોજેક્ટ છે। અચ્છા, પોલ્યુશન કંટ્રોલ। શું નામ છે બેટા આપનું? સીમા। આપનું? રીદા। અચ્છા રીદાબેન, મારે આ પ્રોજેક્ટ વિશે જાણવું છે। આ પ્રોજેક્ટ તમને કઈ રીતે ખ્યાલ આવ્યો? આપણે જોઈએ છીએ કે હમણાં મુન્દ્રામાં ઘણું પ્રદૂષણ વધ્યું છે, એના અમે લાગ્યું કે આપણે પ્રદૂષણ વિશે બનાવીએ પ્રોજેક્ટ। આ એક આપ મેસેજ આપી રહ્યા છો કે પ્રદૂષણ પણ વધી રહ્યું છે। સાચી વાત છે, ખૂબ સરસ। અને આપણા જીવનમાં આપણે દરેક વ્યક્તિને આ પ્રોજેક્ટ નિહાળવો જોઈએ। અને ત્યારબાદ ઘણા એવા દીકરાઓ છે। અચ્છા, ઘરઘંટી। શું નામ છે આપનું? અલીના। અચ્છા, શું બનાવ્યું છે? ઘરઘંટી બનાવી છે અમે। અચ્છા, તમારું નામ? અરચના। શું પ્રોજેક્ટ છે? ઝાલામુખી। અત્યારે મોબાઈલનો યુગ છે અને થિયેટરમાં પણ જતા હોય છે। આ બાળકોએ જો બનાવ્યું છે, શું ના પ્રોજેક્ટ છે આપનું બેટા? મુરાદ। અચ્છા, તમારું નામ? સુજાલ। શું બનાવ્યું છે? હોલોગ્રામ। અચ્છા, કઈ રીતે તૈયાર કર્યું? આ એક પુઠ્ઠો લીધો, એક કાચ લગાડ્યો ને ગ્લુગન થી ચોટાડ્યા। અચ્છા, ફૂટા બધા। કેવો આનંદ થાય છે બધું બનાવીને?
હા બહુ कर दियो दिखाओ कुछ ऐसा कि दुनिया बनना चाहे तुम्हारे जैसा। આ બાળકે એવું ટેલેન્ટ બતાવ્યું છે કે હું આટલા વૈજ્ઞાનિક મેળામાં ફર્યો પણ મારું ખરેખર ધ્યાન અગર સૌથી વધારે કેન્દ્રિત થયું તો આ પ્રોજેક્ટ ઉપર થયું. બેટા શું નામ છે આપનું? મહેશ્વરી પ્રીતમ. અચ્છા પ્રીતમભાઈ શું બનાવ્યું છે આપણે? હાઇડ્રોલિક હેન્ડ. અચ્છા આવું બધું લઈને આવા શું કામ કરે છે કે? આ કામ કરે છે ને. અચ્છા તો અમારા દર્શક મિત્રો છે એમને થોડુંક બતાવો ને કઈ રીતે કામ કરે છે અને થોડુંક બોલતા સમજાવતા જાજો. આ એનાથી સાઈડમાં અને અહીંયા સાઈડ થઈ શકે અને અહીંયા સાઈડથી ઉપર નીચે કરી શકીએ એને. ઓકે અને આ સાઈડથી આ વાળું ભાગ છે ને એનાથી ઉપર નીચે કરી શકે જેનાથી ને એનાથી ખોલી અને અહીંયા સાઈડથી પકડી શકીએ એને. વિચાર કરો આપની ઉંમર કેટલી છે? 14 વર્ષ. 14 વર્ષની ઉંમરે આ દીકરાએ એવું કરી બતાવ્યું. અને હું તમને હજી કહું છું કે તમારે ટેલેન્ટ જોવું હોય તો તમારે સરકારી શાળામાંથી જ આ ટેલેન્ટ મળતું. કારણ કે દેશના જેટલા પણ વિદ્વાનો જેટલા પણ મોટા મોટા નેતાઓ કે સ્વતંત્ર સેનાની જે આગળ વધ્યા છે એમનો ઇતિહાસ હંમેશા સરકારી શાળામાંથી જ રહ્યો છે. એટલે સરકારી શાળામાં પણ આવું સરસ શીખવા મળતું હોય તો દીકરા આપને ખૂબ ખૂબ અભિનંદન. શું નામ છે તમારું? અંજલા. ખત્રી અંજલા. શું બનાવ્યું છે? પ્લાઝમા ગન. અચ્છા આ કઈ રીતે યુઝ થાય છે અને તમને કઈ રીતે આઈડિયા ખ્યાલ આવ્યો આ બનાવવા માટે? આ યુટ્યુબમાં જોયું હતું તો ખ્યાલ આવ્યો અને આ ધાતુ કાપવામાં કામ આવે. હા ધાતુ કાપવામાં બરાબર. કેને કેને મહેનત કરી તમારી ઘરે આના બનાવવામાં? મમ્મી પપ્પા ઓર મેં. અચ્છા તો કઈ રીતે ચાલુ થાય છે મને થોડું તમે સમજાવતા જાઓ ને કહેતા જાઓ. અને ગેસ ભરાય આનાથી અને બંધ કરવાનું પછી આમ ચાલુ. બેટા શું બનાવ્યું છે? શું નામ છે તમારું? જળચક્ર. તમારું નામ શું છે? અરફા ખલીફા આરિફ. તમારું નામ? મારું નામ માતંગરી હિતેશભાઈ છે. અચ્છા બેટા શું આ પ્રોજેક્ટ બનાવ્યું છે? જળચક્રનું મોડેલ બનાવ્યું છે. આ પ્રોજેક્ટ વિશે થોડી માહિતી આપો. શું છે આ પરિસ્થિતિનું નિર્માણ થતાં પહેલે પૃથ્વી પરનું પાણી ઊંચે આકાશે જાય છે, પછી એના વાદળો બંધાય છે, વાદળોમાંથી વરસાદ વસે છે. એમ પરિસ્થિતિનું નિર્માણ થતાં પાછું પૃથ્વી પરનું પાણી પાછું પૃથ્વી પર જ આવે છે. આ પ્રોજેક્ટ બનાવતા કેટલા દિવસો લાગ્યા? કેને કેને મદદ કરી તમારી ઘરે? અમે બંને જ એકલા મળીને બનાવીએ છીએ. 2 દિવસમાં બન્યું. તમને કેની મદદ કરી? ઘરે કોઈ કરી? ઘરે મમ્મી પપ્પાની. અચ્છા આ પ્રોજેક્ટમાં શું શું વસ્તુ જોઈ છે? આ પ્રોજેક્ટમાં થર્મોકોલની જોઈતી હતી, એક પ્લાય જોઈતી હતી અને 2-3 ફૂલ જોઈતા હતા. ત્યારબાદ આ સમગ્ર વૈજ્ઞાનિક મેળાને આપણે નિહાળ્યો, પરંતુ આ વૈજ્ઞાનિક મેળાને તૈયાર કરો, બાળકોને તૈયાર કઈ રીતે કરવા અને પ્રોજેક્ટને માર્કેટ સુધી લાવવા માટે જેમને મદદ કરી હોય તો આ તમામ ટીચરો છે. અને જીવનની અંદર જ્યારે આપણે કંઈક શીખવું છે, પ્રગતિ કરવી છે તો હંમેશા મા બાપ પછી જો બીજો દરજ્જો હોય તો ટીચરનો હોય છે. ત્યારે બેન મારે એ જાણવું છે કે આ વૈજ્ઞાનિક મેળો કઈ રીતે આપને ખ્યાલ આવ્યો અને બાળકોને કઈ રીતે આપ તૈયાર કરે? બાળકોએ બહુ સારી મહેનત કરી છે. એકચ્યુઅલમાં આ શાળાના આ ગણિત વિજ્ઞાનના બેન તંજીના બેને ખૂબ મહેનત કરી છે ને આજે હું તો જજ તરીકે આવી છું અહીંયા, પણ બાળકોની કોને નંબર આપવા એની કોમ્પિટિશન અહીંયા દેખાય છે. એટલે સમગ્ર સ્ટાફ અને બેનને ખૂબ ખૂબ અભિનંદન કે સતત આવા પ્રયોગો અને બધું બાળકો પાસે કરાવતા રહે. મહેશનગર પ્રાથમિક શાળા લોકો કહેતા હતા ક્યારે બનશે ક્યારે બનશે, પણ તો એની ઇમારત ઊભી થઈ છે અને એની ઇમારતની અંદર જે પાયા મજબૂત થવા જોઈએ એ પાયા પણ અમને દેખાય છે તમે મજબૂત કર્યા. ત્યારે આ વૈજ્ઞાનિક મેળામાં આપની કેવી તૈયારી હતી અને બાળકોએ આપને કઈ રીતે આમ જે પ્રોજેક્ટ છે કઈ રીતે આપ્યો? હું જે રીતે તમે વાત કરી કે પાયો મજબૂત છે તો એના માટે અમારા જે અમે 3 જણ 6 થી 8માં છીએ, બાકી જે પાયો મજબૂત કરવા માટે અમારે 1 થી 5ના શિક્ષકોનો ખૂબ ખૂબ ફાળો છે. તેઓ ખૂબ અવનવી પ્રવૃત્તિઓ કરાવતા હોય છે. એ લોકોની પ્રવૃત્તિના લીધે બાળકોનો એટલા માઇન્ડ કહીએ ને ડેવલપ હોય છે કે અત્યારે અમે 6 થી 8માં વિજ્ઞાન મેળો કરવો હોય તો અમને ફક્ત એક જ સૂચના આપવી પડે છે કે આપણે જ્યારે વિજ્ઞાન દિવસ હશે ત્યારે આપણે વિજ્ઞાન મેળો કરશું. તો બસ આપણે ખાલી એક સૂચના આપવાની એટલે બાળકોની લાઈન લાગી જાય. બાળકો વારાફરતી કે બેન હું આ બનાવીશ, પછી અમે કોમ્પિટિશન રાખીએ છીએ કે ધોરણ 6 માટે 7 માટે. એટલે એટલું બધું એમ એ લોકો અવનવું બનાવે છે કે અમને પણ એમ થાય કે આપણે કોમ્પિટિશન રાખીએ તો છોકરાઓને વધારે મજા આવે. તો છોકરાઓને ફક્ત અમને ખાલી કહેવું પડે છે, બાકી આ મહેનત બધી છોકરાઓની છે. કઈ રીતે બનાવવું ખાલી છોકરાઓ તો ફક્ત મને એટલું જ કહે કે બેન હું આ બનાવીશ, બાકી બધી છોકરાઓની મહેનત છે. અને છોકરાઓને કઈ રીતે બોલવું એ તો અમે છેલ્લા 2-3 વર્ષથી વિજ્ઞાન મેળો કરીએ છીએ એટલે છોકરાઓને એનો ખૂબ આઈડિયા છે. આ હતા તંજીબેન ખત્રી અને ખૂબ ઉત્સાહિક હતા. આજે ન્યુઝીલેન્ડ ગુજરાત પણ તો અહીંયા સુધી પહોંચ્યું તો એમના ફોનથી અમે પહોંચે અમને ખ્યાલ નહોતો, પરંતુ અત્યારે મોબાઈલનો યુગ છે. બાળકો જમે તો મોબાઈલ, રાતે સુવા પહેલા મોબાઈલના યુગમાં જ્યારે આ તૈયારી થતી હોય ત્યારે બેન એક શિક્ષક તરીકે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આમાં શિક્ષકોનો તો ફાળો ચોક્કસ, કેમ કે શાળાની અંદર જે વાતાવરણ છે ને એ જ એટલું પોઝિટિવ છે
કે કોઈ પણ બાળકને અમે એમ નથી વિચારતા કે આ ધોરણનું બાળક છે, અમે એમ વિચારીએ છીએ કે આ મહેશનગર સ્કૂલનું બાળક છે એટલે અમારું બાળક છે. અને જ્યારે તમારી અંદર એ ભાવના હોય કે આ બાળક મારું છે, તો પછી મારું બાળક આવી જાય તો બાળકને તમે જે દિશામાં લઈ જવા માંગશો એને ચોક્કસ લઈ જશો. અગર તમે તમારા બાળકને રાઈટ દિશા આપી શકો છો તો તમે તમારી શાળાના બાળકને કેમ ના આપી શકો? તો આ જે પોઝિટિવ વાતાવરણ છે પૂરા સ્ટાફનું અને અમારા આચાર્યશ્રીનું, તો એના કારણે અમે આ કરી શકીએ છીએ. અને ખાસ તો આ ટીચર્સ તંજીનાબેન વિજ્ઞાનની અંદર ખૂબ મહેનત કરે છે. અત્યારે આરતીબેને પણ રીદા, અમારી ખત્રી રીદા છે એ ઝોન કક્ષાએ પ્રથમ આવી ડ્રોઈંગની અંદર. તો આ પણ આ શિક્ષકોના કારણે હરી સાહેબ, આરતીબા અને તંજીનાબેન એ 6 થી 8ની અંદર છે અને બાકી અમે શિક્ષકો 1 થી 5ની અંદર છીએ. પણ શાળાની અંદર જે સંપ છે એના કારણે. ખૂબ સારી વાત કરી. મિત્રો, ઘણા એવા દાતારો છે, ઘણા એવા સહયોગ આપતા હોય છે, ઘણા એવા મિત્રો છે કે જે સ્કૂલમાં હજી પણ કંઈક આપવા માંગતા હોય છે. તો એકવાર આ સ્કૂલની મુલાકાત લેજો. આ સ્કૂલની અંદર જે બાળકો નથી ભણતા, પરંતુ આ સ્કૂલની અંદર બાળકોને તૈયાર કરવામાં આવે છે. આપણા કોઈ પણ રાષ્ટ્રીય પ્રોગ્રામ હોય તો આ દીકરાને આપણે સપોર્ટ કરીએ. હજી સ્પોર્ટ્સની એક્ટિવિટી હોય કે સ્કૂલમાં જે પણ ખૂટતી કરી હોય, આપણે સૌ સાથે મળીને આ સ્કૂલને પૂરી પાડીએ અને આ તમામ દીકરાઓ રાષ્ટ્રીય લેવલે પર ચમકે એવી પણ આપણે તૈયારી કરીએ. ત્યારબાદ મને જાણવા મળ્યું છે કે આની અંદર એક એવા દાતા છે, છેલ્લા 3 વર્ષથી દાતારી કરી અને પણ પોતાનું નામ પણ નથી આપી રહ્યા એવા દાતારો. કારણ કે કોઈ પણ આયોજન કરવું હોય સરકારી શાળામાં તો સહયોગ ખપતો હોય છે, આર્થિક સહયોગ. તો એવા દાતાર કોણ છે કે જે તમને મદદ કરે છે? હમણાં 3 વર્ષથી આ વિજ્ઞાન મેળો ચાલે છે. તો વિજ્ઞાન મેળાના ટોટલ ખર્ચના દાતા આપણા મુંદ્રાના જ ખત્રી હસનભાઈ અલારખા, હા, તો એમના તરફથી ટ્રોફી આપવામાં આવે છે અને દરેક બાળકને ગિફ્ટ પણ આપવામાં આવે છે. હસનભાઈની વાત કરું તો એમના પિતાનું નામ રહીમભાઈ ખત્રી. એમનું જીવન સાદું. એ ભલે ગમે તે ઇવેન્ટમાં હોય તો પોતે પણ મહેનત કરતા હોય છે અને પોતે ખડે પગે એ તૈયારી લાગી જાય છે. એટલે હસનભાઈનું પણ મોટું નામ છે. એમના દીકરાએ પણ જો આવું કર્યું હોય તો મોરના ઈંડા ચિતરવા ન પડે. ખૂબ સારી મહેનત કરી. કેમેરામેન યાસરભાઈ ખત્રી સાથે હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ, ગુજરાત.